અમદાવાદ શહેરમાં છૂટક મજૂરીના બહાને શ્રમિક બનીને વાહન ચોરી કરતી ટોળકીનો ઝોન 4 એલસીબીએ પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસે એક કિશોર સહિત 3 આરોપીઓની ધરપકડ કરીને અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા કુલ 15 બાઇક રિકવર કર્યા છે. ઝોન 4 એલસીબીની ટીમે બાતમીના આધારે નરોડામાંથી એક સગીરને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ દરમિયાન તેણે નરોડા, કૃષ્ણનગર, શહેર કોટડા તેમજ બાપુનગર સહિતના વિસ્તારો ઉપરાંત હિંમતનગર અને રાજસ્થાનમાંથી બાઇકો ચોરી હોવાની કબૂલાતના આધારે પોલીસે રણજીતસિંહ રાઠોડ અને લલિત મીણાને મેઘાણીનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બાળકોની સુરક્ષા સામે સવાલો ઉઠાવતી શરમજનક ઘટના સામે આવી છે, જેમાં બોપલ ખાતે આવેલી એલઆરડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય સફાઈ કામદારે 5 વર્ષીય વિદ્યાર્થીની પર શારીરિક કડપલા કર્યા હતા. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે આરોપીએ શાળાના પરિસરમાં જ બાળકી પર શારીરિક કડપલા કર્યા બાદ તેને ધમકી પણ આપી હતી. ત્યારે ભોગ બનનાર બાળકીના વાલીની ફરિયાદના આધારે બોપલ પોલીસે સફાઈ કામદાર પસા નાનુની ધરપકડ કરી લીધી છે. વડોદરા શહેરના વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે ગાર્મેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઇક સવાર શખ્સોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે. વાઘોડિયા ચોકડી પાસે આશિષકુમાર નામના 37 વર્ષીય વેપારીને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી અને હુમલાખોરો ઘટનાને અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ત્યારે ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હાલ પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.